બાબા તારી બકરી એનો કોઈનો ઝાલે કાન, પણ ખરિયા હોતી ખાઈ ગયો હો તો ભડલી વાળો ભાણ. આ તો બાબા તારી બકરી અને એનો કોઈનો ઝાલે કાન. આ દુહો જો તમે પહેલી વાર સાંભળો છો તો કદાચ આ દુહો શું કહેવા માગે છે એ તમને નહીં ખબર પડે. ડુંગરા અને ટેકરીઓમાં જ્યાં દેવસ્થાનો આંકડા ભીડીને બેઠા છે એવી સૌરાષ્ટ્રની ધરતીમાં જસદણની બાજુમાં ભડલી નામે ગામ આવેલું છે. આજે પણ તમે કોઈ સૌરાષ્ટ્રવાસીને પૂછો કે ભડલી કોનું, તો તરત જ એ જવાબ આપશે કે ભડલી ભાણ ખાચરનું. ભડલીની 84માં ભાણ ખાચરના બેસણા છે. એક દિવસની વાત છે, ભડલીના દરબારગઢમાં ડાયરો હકડે ઠઠ ભરાઈને બેઠો છે. 350 કાઠીઓનો આ ડાયરો બેઠો છે, પણ કેવા તો કે ખડેડા આભને ટેકા દીએ એવા. અને આ ડાયરો જામ્યો છે, કહુંબાની અંજળિયું દેવાય છે. ખરલમાં નાખો તો ખુસરક ઘુટાંક, ગળલીમાં નાખો તો ત્રબક ત્રબક. બેટો પીએ તો બાપને ચડે, બાપ પીએ તો બેટાને ચડે. અને એમાં પણ દેતા દેતા લેતા લેતા મારા હમ તમારા હમ આવો આગ્રહ થતો હોય અને એકાદ ટીપું જો ધરતીની માથે પડે તો હાથ પાતાળને ચીરી અને શેષનાગની ટાલકી માથે જઈને અથડાય. આવી કહુંબાની અંજળીઓ દેવાય છે. એમાં આજે મારવાડથી કવિ રાયદાનજી આવવાના છે અને એને ભડલીના ભાણ ખાચર તાજણીઓ ઘોડો અર્પવાના છે. આ વાતને લઈ અને પૂંજા બારોટને બહુ માઠું લાગ્યું છે અને માટે પૂંજા બારોટ છે એ મરમનો દુહો ભડલી ભાણ ખાચરને કહે છે. નજ બોલાને દેતો નથી અને કે અવગણે કેકાણ, ભણવું પડશે ભાણ આડું ઓઘળ રાઉત, અને દલની ક્યાં જઈ દાખવું અને રાવું ખાચર રાણ. આ તો ભડલી જેવું ભાણ ઓઢણ ઓઘણ રાઉત, અને બીજાને માંગું કમણ રાજાને પરજા રાણ. આ તો ભડલી જેવું ભાણ ઓઢણ ઓઘળ રાઉત. હે બાપ ભાણ ખાચર, અમારી માથે તો ભડલીનું ઓઢણું છે, હવે અમારે બીજે ક્યાંય જઈને લાંબો હાથ ન કરાય. પૂજા બારોટના આ મરમના વેણ છે એ મરકતા મરકતા ભાણ બાપુ સાંભળી રહ્યા છે. અને એમાં ભાણ બાપુએ હાકલ કરી કે ઓલો પંચોયરો વછેરો છે એને લઈ આવો. અને લાટા પાટા વછેરાને હણગારી અને પૂંજા બારોટને ભાણ ખાચરે કીધું કે લ્યો, આ હુરજ દાદો તમને તાજણિયાનો વેલો અર્પે છે. અને આ થતા જ પૂંજા બારોટની એમ કહેવાય કે જીભ ઉપર જે સરસ્વતી રમતી હતી અને કહેવાય કે ભાણ ખાચરની એ દાતારીના વખાણ કરતી કવિતાઓની રમઝટ બોલવા માંડી અને ડાયરામાં એમ કહેવાય કે ઉત્સવ જેવો માહોલ સર્જાઈ ગયો. એમાં અચાનક એક વ્યક્તિ છે એ દરબારગઢમાં પ્રવેશ કરે છે અને એની આંખો છે એ ડાયરાના આગેવાનને ગોતી રહી છે. ભાણ બાપુએ કામદારને હુકમ કર્યો કે કોકનો ખેપિયો લાગે છે, જરાક તપાસ કરો શું છે. અને કામદારે ખેપિયાના હાથમાંથી એ કાગળ લીધો, પરબડિયું ખોલ્યું અને એમાંથી જેમ જેમ કામદાર છે એ પરબડિયું વાંચતો જાય છે એમ એમ એના મોઢા ઉપર શીત ઢળતી જાય છે. કામદારના મોઢા ઉપર પરસેવો વળવા માંડ્યો. ભાણ બાપુએ કામદારને કીધું કે ગભરાયા વગર કયો શું લખ્યું છે. ત્યારે કામદાર કહે છે કે આમાં લખ્યું છે કે મરાઠા સૂબો બાબારાવ એમ કે છે કે ચોથ અને અમે એક બકરી રાખી છીએ, એની શીંગડીને શણગારવા માટેનું હોનું તૈયાર રાખજો. અમે આવી અને આ ચોથ અને હોનું લઈ જાશું અને નકર ભડલીને ભૂહી નાખશું. અને તરત જ એક પણ રૂવાડું અવડું ન થયું અને ભાણ ખાચરે કીધું કે ભલી વાત ભણી બા, કઈ વાંધો નહીં, એને જવાબ લખીને મોકલાવી દો કે તમ તારે હોનું અને ચોથ બે તૈયાર જ છે, તમને ઠીક પડે ત્યારે લઈ જાજો. પરબડિયું પાછું જવાબ લખીને મોકલી દીધું. અને ટૂંકમાં વાત કરું કે એ જે ખેપિયો છે એ રવાના થયો ત્યાં સુધી તો વાતાવરણ બરોબર હતું, પણ જેમ ખેપિયો રવાના થયો ને આ બાજુ 350 કાઠીઓ ને આ હા હા ખડબડાટ મચી ગયો કે શું ભાણ ખાચરમાંથી રામ વિયા ગયા. રોજ 2 ના 3 3 ના 4 ગામ ભાગતો હોય પણ તોય કોઈ દી મોડો હોકારો ન કરતો હોય ને ઈ ભાણ ખાચરે આજે આટલી વારમાં નમતું જોખી દીધું. આવો ખડબડાટ ડાયરામાં થયો અને ત્યાં ભાણ ખાચરે કીધું કે બાપા શાંતિ રાખો. એક બાજુ મરાઠાની પલટન છે અને બીજું બાજુ ગોરાઓની ફોજ છે ને આપણે એની હારે આડ હથિયારે લડવાનું છે. આપણું તો વાટકી એવું શિરામણ કહેવાય. એટલે આમાં તો કંઈક કાઠી કરામત વાપરવી પડે. એટલે હુરજ દાડો આપણી ભેરે છે
તમારે મરાઠાઓને ને ગોરાઓને આવવા દ્યો, જે તે સમયે કાંઈક જોયું જાય છે. અને ભાણબાપુની આ વાત સાંભળી અને ડાયરો વિખાણો. અને દિન ગણનતા માસ ગયા, વર્ષે આતરિયા, સુરત ભૂલી સાહેબા, નામે વિસરિયા. એમ કહેવાય કે એક પછી એક દી, બીજો દી, ત્રીજો દી દિવસો વીતવા લાગ્યા. અને આ બાજુ એ વખતે એક બાજુ મરાઠા સુબાઓની હાકડાગ વાગતી અને બીજી બાજુ ત્યારે સીમાડાઓ નક્કી નહોતા થયા. માટે સીમાડાઓને નક્કી કરવાની સત્તા અંગ્રેજ ગોરાઓ પાસે હતી. એટલે એક બાજુ અંગ્રેજી પલટન અને બીજી બાજુ મરાઠા સુબાઓનું લશ્કર છે. એ બંનેના ભડલીમાં એમ કહેવાય કે રાવટીઓ નખાઈ ગઈ છે. એ દિવસે જ્યારે આ બંને રાવટીઓ નખાઈ ગઈ ને આ બાજુ સંદેશો મોકલી દેવામાં આવ્યો અને ભાણ ખાચરે કીધું કે કઈ વાંધો નહીં, અમને એક દીની મુદત આપો, અમે તમને ચોથ અને બકરીની શીંગડી શણગારવા માટેનું હોનું છે એ કાલે આપી દઈશું. અને આ બાજુ બધા કાઠી ડાયરાને ભાણબાપુએ કીધું કોઈ ઉતાવળા ન થતા, જ્યાં સુધી મારો હુકમ ન થાય ત્યાં સુધી તમે કોઈ ઉતાવળ ન કરતા. અને એ રાત છે એ રાત ભડલીની માથે એક કહેવાય કે બહુ ગોજારી રાત હતી. આ બાજુ બંને રાવટીયું લાગી ગઈ છે અને એક દિવસની મુદત માગવામાં આવી એટલે બંને બાજુની જે પલટન છે એ કહેવાય કે ભડલીની મહેમાનગતિ માણવામાં વ્યસ્ત બની ગઈ છે. ખાણીપીણી અને ઉત્સવો થઈ રહ્યા છે. આ બાજુ પંખી હતા પ્રોણલા અને અગણિત કરતા અવાજ, માડે હાલ્યા મલપતા અને મેર બેઠા મહારાજ. એમ કહેવાય કે હાંજનું ટાણું થઈ ગયું છે અને બરોબર મધરાતનો ગજર ભાંગ્યો અને ભાણબાપુએ કીધું કે હવે છે એ કાઠી કરામત હુજી ગઈ છે. અને રાતમાં જેમ આંખમાંથી કણું ખેંચે એમ બકરીને ઉપાડી લીધી અને બકરીનો મોળિયો કાપી અને અંગ્રેજ પલટનના જ્યાં ધામા હતા અહીંયા મોળિયાને લટકાડી દીધો. આ બાજુ ઉત્સવમાં નજર ગઈ કે બકરી ક્યાંક ઉપડી ગઈ છે. અને એ વખતે એમ કહેવાય કે તપાસ કરતા કરતા જોયું તો અંગ્રેજ પલટનના જ્યાં ધામા હતા ત્યાં બકરીનો મોળિયો લટકાળેલો હતો. અને આ બાજુ મરાઠા સુબાએ કીધું કે નક્કી આપણી બકરીને આ અંગ્રેજોએ જ મારીને ખાઈ ગયા છે. એટલે બધે જે ગુસ્સો હતો, જે આક્રમણ ભડલી ઉપર થવાનું હતું એ બધું અંગ્રેજ પલટનની સામે થયું ને તોપુના રેકડા મંડાણા. અને આ બાજુ ભલે ઉગ્યા ભાણ, ભાણ તુહારા ભામણા, મરણ જીયણ લગમાણ, રાખો કાશ્યપ રાઉત, તું ઉગે અચૂક, તારું ઉગ્યાનું આળહ નહીં, ચડવું પડે નહીં ચૂક, કમણે કાશ્યપ રાઉત, કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ, રાતનો ભાંગે રાણ, કમણે કાશ્યપ રાઉત. અને બરોબર હવારનું ટાણું થયું અને મરાઠાના સુબાઓ અને ગોરાઓ વચ્ચે યુદ્ધ જામ્યું. પણ કેવું તો કે બડા વાર થા રચાયા ખેલ કોરુ વારા પાંડ વારા કરણ પાર થારા જૂદ હુઆ પ્રલય કાળ, ઈ બાણરા ટંકાર યાર પાર યાસમાન બાગા પનંગા થડગા લાગા હાથ में પાતાળતા ઢાકિયા કૌરવા બાણે પડી માથે મેઘ ધારા છૂટા બાણ પાર થારા યાકરા સમો, ઈ જાટા સૂર ધીર ઠાર ઠાર વીર રસ જગા રોપિયા કરણે પાગા ધાગ ધાગા રહો, ઈ કોદંડા છૂટિયા બાણ ભુજંદરના ધરીકોપા બ્રહ્મંડા ધરેણા અડા પોર હાણા બાણ, અને હટાયા પાર થારા થા ભલકારા દિયા હરી પુત્ર સૂર જારા તારા યતા કે પ્રમાણ. અને આવું યુદ્ધ જામ્યું અને એમાં મરાઠા સુબાઓ જાજા હતા અને ગોરાની પલટન ઓછી હતી એટલે ગોરાઓને લોથ ઢાળી દીધી. ગોરાઓએ પણ ભાગતા ભાગતા મરાઠા સુબાઓને કંઈક ઠાર કર્યા. અને બરોબર ત્યારે ભાણ ખાચરે હુકમ કાઠીઓને કર્યો કે હવે બરોબરનો મોકો છે. અને એ કાઠીઓએ આક્રમણ કર્યું અને મરાઠા સુબાઓની લોથ ઢાળી દીધી. એકેય મરાઠો છે એ વડોદરે ખબર પહોંચાડે એવો પણ જીવતો ન રહ્યો. અને એટલે કહેવાય છે કે ભંગાતા ગામડા ઘોર ધાડા પડે, જડથકી કોઈનો માલ જાવે, એ મચે ઘમશાણ ને અશ્વ જ્યાં આફડે, મલકમાં નલોયો ઘેર નાવે, એ શીશ પડતા અને લોહી નદીયું વહે, અને ગગનમાં ઉડતા કંઈક ગ્રીધો, અને તેદી અશ્વના સ્વાર થઈ હાથ તલવાર લઈ અને કાઠીએ કાઠિયા વાળ કીધો. એમ કહેવાય કે એકેય મરાઠાને જીવતો ન રહેવા દીધો. અને ત્યારે ક્યાં કોઈ બારોટ, કોઈ ચારણ, કોઈ કવિ હશે અને એને આ દુહો કીધો કે બાબા તારી બકરી અને એનો કોઈનો ચાલે કાન, પણ ઈ તો ખરિયા હોતી ખાગ્યો, વો તો ભડલી વાળો ભાણ, આ તો બાબા તારી બકરી અને એનો કોઈનો ચાલે કાન. અને આ યુદ્ધમાં વિજય થયો. ભડલીમાં ઉત્સવ જેવો માહોલ હતો. અને ત્યારે પૂંજા બારોટે જે મરમના દુહા કીધા હતા, જે મરમના વેણ કીધા હતા, એનું વટક વાળવા એ વખતમાં ભાણ ખાચરે હાથી બોલાવી, હાથીનો શણગાર, સાથે જ 20 સાતીનું રતનવાવ ગામ. અને એ સમયમાં 50 લાખ રૂપિયા જેટલી કિંમત કહેવાય એટલો લાખ પચાવ છે એ પૂંજા બારોટને આપ્યો તો.
અને એ વખતે એવું કહેવાય છે કે કરિયાણામાં દેહા ખાચરના દીકરા ઉનડ ખાચર કે જે ભાણ ખાચરના ભત્રીજા થાય એમને એક ઘોડો છે તે પૂંજા બારોટને આ ભેટમાં આપ્યો હતો. અને એવું કહેવાય છે કે જામ સાહેબે આ ઘોડાની બદલે લીંબડિયા ગામ આપવાનું કીધું હતું. અને ત્યારે ઉનડ ખાચરે એમ કીધું હતું કે જો ઘોડો પાસે હશે તો લીંબડિયા જેવા કંઈક ગામ ઘરે થાય છે. અને ત્યારે આ દુહો છે એ લખાયો હતો કે ઉનડિયા ઓહાણ અને અધપતિયાને આવે નહીં, આ તો કુંજર પર કેકાણ દીધો તે દેહળ રાઉત, આ તો ઉનડિયા ઓહાણ અને અધપતિયાને આવે નહીં.